તો વર્ષ 2025-26ના બજેટની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। નાણામંત્રી કનુ દેસાઈની વિવિધ મંત્રીઓ સાથે બેઠક પણ યોજાઈ, જેમાં કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ સાથે તેમણે બેઠક કરી। 1-to-1 બેઠક બાદ સીએમ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવશે અને ફાળવાયેલા નાણાંનો મેળવવામાં હિસાબ પણ મેળવવામાં આવી રહ્યો છે। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ સાથે પણ બેઠક યોજી અને બજેટમાં સરેરાશ 20% સુધીનો વધારો થઈ શકે છે। વિભાગ પ્રમાણે સરેરાશ 20% સુધીનો વધારો થઈ શકે। અનેક યોજનાઓના નાણાં પડી રહ્યાની પણ સમીક્ષા કરવામાં આવી। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આમ તો ફેબ્રુઆરી માસમાં આ બજેટ રજૂ થતું હોય છે, પરંતુ તે પહેલા આ સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે, કારણ કે કયા વિભાગમાં કેટલી નાણાંની જરૂર છે તેની સમીક્ષા થઈ રહી છે। શું વિગતો કોની સાથે મીટિંગ કરવામાં આવી? ફેબ્રુઆરી મહિનાના અંતમાં વર્ષ 2025-26 માટેનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થશે, પરંતુ એ બજેટ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એ લગભગ ઓક્ટોબરથી નવેમ્બર મહિનાની અંદર જ શરૂ થઈ જતી હોય છે, જેમાં અલગ અલગ વિભાગો વાઇઝ જે હયાત યોજનાઓ છે એ યોજનાઓને એક્સટેન્ડ કરવા માટે અથવા નવી યોજનાઓ લાવી છે તો એ યોજના કેવી રીતે બનશે, એનું અમલીકરણ કેવી રીતે થશે, લાભાર્થી કોણ હશે, એના નિયમો શું હશે, આ તમામ બાબતોની ચર્ચા વિચારણા અલગ અલગ સ્તરે થતી હોય છે, જેમાં અત્યાર સુધી આ બજેટ માટે વિભાગ સ્તરે અને વિભાગના મંત્રીઓ સ્તરેની બેઠકો પૂરી થઈ ચૂકી છે। હવે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે આ બેઠકોનો દોર આજથી શરૂ થયો છે, જેમાં દરેક વિભાગના મંત્રીઓ પોતાના વિભાગની નવી બાબતો અને હાલની જે યોજનાઓ છે એમાં ગયા વર્ષે બજેટ જે ફાળવવામાં આવ્યું હતું વિભાગ વાઇઝ બજેટ અને બજેટની રકમ કેટલી વપરાઈ, કેટલી બાકી છે તો કારણો શું છે, એ તમામ બાબતો પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। એના આધારે આવનારા વર્ષ 2025-26 માટે બજેટને આખરી ઓપ આપવામાં આવશે। આભાર હિરેન તમામ અપડેટ માટે।